અરવલ્લી જિલ્લાના મોડાસામાં ઉમિયા મંદિર ગ્રાઉન્ડ ખાતે ત્રિદિવસીય સશક્ત નારી મેળાનો ઉર્જા અને પેટ્રોકેમિકલ પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો। 19 થી 21 ડિસેમ્બર દરમિયાન યોજાતા આ મેળામાં સ્વસહાય જૂથોની મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલા સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલા સામગ્રી અને ખાદ્ય વસ્તુઓના 50 સ્ટોલ્સ ઊભા કરાયા હતા, જ્યાં મહિલા આત્મનિર્ભરતા અને લોકલ ફોર વોકલના સંદેશ સાથે વેચાણ અને પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું। મોડાસામાં ત્રિદિવસીય સશક્ત નારી મેળો યોજાયો હતો, જેમાં મંત્રી ઋષિકેશ પટેલે મેળો ખુલ્લો મુકાયો હતો, જેમાં સ્વસહાય જૂથોની મહિલાઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું। સ્વદેશી ઉત્પાદનોના 50 સ્ટોલ્સ અને લોકલ ફોર વોકલથી મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલા સામગ્રી અને ખાદ્ય વસ્તુઓનો 50 સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા, જ્યાં મહિલા આત્મનિર્ભરતા અને લોકલ ફોર વોકલના સંદેશ સાથે વેચાણ અને પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું। જેમાં મોડાસામાં ત્રિદિવસીય સશક્ત નારી મેળો યોજાયો હતો, જેમાં મંત્રી ઋષિકેશ પટેલે મેળો ખુલ્લો મૂક્યો હતો। તેમના દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જે સ્વસહાય જૂથોની મહિલાઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું અને સ્વદેશી ઉત્પાદનોના 50 સ્ટોલ લગાવવામાં આવ્યા હતા અને લોકલ ફોર વોકલથી મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં આત્મનિર્ભરતા સાથે સંદેશ સાથે વેચાણ અને પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું। મોડાસામાં ત્રિદિવસીય સશક્ત નારી મેળો યોજાયો હતો, જેમાં મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને સ્વસહાય જૂથોની મહિલાઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું। સ્વદેશી ઉત્પાદનોના 50 સ્ટોલ લગાવવામાં આવ્યા હતા અને લોકલ ફોર વોકલથી મહિલા સશક્તિકરણનો કાર્યક્રમ યોજાયો હતો। આદરણીય મોદી સાહેબ અને જે તે વખતે જે ગામડાની અને જે બહેનો પાસે સમય હોય એ બહેનોને કેવી રીતે કુટુંબની આર્થિક આવક વધે એના માટે જોડવાનો પ્રયત્ન સખી મંડળ દ્વારા ચાલુ થયો અને એના પછી તો આ સખી મંડળોએ જે કમાલ કર્યો છે, સરકાર બધી રીતે એના વાલી બની અને એને સપોર્ટ કરી અને એને બેઠા કરવાનો, એને મજબૂત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે। આજે તમે જોઈ રહ્યા છો અહીંયા આગળ 50 જેટલા સ્ટોલ લાગ્યા છે। નેચરલથી લઈ અને આર્ટિઝન સુધીની વસ્તુઓ બહેનો જાતે બનાવી અને માર્કેટ સુધી મોકલવાનો પ્રયત્ન કરી રહી છે। અહીંયાથી પણ મેં થોડી ઘણી બાબતો જે જાણી એ પ્રમાણે હજુ પ્રમોશન માટે એની માર્કેટિંગની સફર માટેની વ્યવસ્થાઓ હજુ સુદૃઢ કરવાની જરૂર મને લાગી રહી છે અને ચોક્કસ સરકાર આ બાબત પણ સંજ્ઞાનમાં લે છે। અહીંયા કલેક્ટર બેન અને ડીડીઓ શ્રી સાથે પણ ચર્ચા થતાં એમના વિચારો સાથે અને કંઈક નક્કર યોજનાના સ્વરૂપે માર્કેટિંગ માટે અને સર્ટિફિકેશન માટે શું થઈ શકે એ ચોક્કસ એ આગામી સમયમાં સરકાર વિચારણા કરી આ બહેનોને હાલ જ્યાં છે ત્યાંથી હજુ પણ ઊંચા સ્થાને લઈ જવા માટેના પ્રયત્ન કરી રહી છે અને હજુ પણ એમાં એ ગતિમાં વેગથી પ્રવેગની દિશામાં એ પલટાય એનો પ્રયત્ન કરી